દ્રવ્યની પર્યાય, પછી ગુણની પર્યાય, એક દ્રવ્યની બીજા દ્રવ્ય થકી થતી પર્યાય. ખ્યાલ આવ્યો? કેટલી જાતની પર્યાયો? એક દ્રવ્યની બીજા ગુણની પર્યાય અને એક દ્રવ્યની બીજા દ્રવ્યના ગુણ થકી થતી પર્યાયો. શું છે? પર્યાયોનું પરિવર્તન થવાનું છે. જગતનો આખો વ્યવહાર કોના ઉપર ચાલે છે? પર્યાય ઉપર ચાલે. પર્યાયોનો મૂળ આધાર એના મૂળભૂત દ્રવ્ય હોય છે. જે પ્રકારના જેટલા દ્રવ્ય જે હોય છે એ દ્રવ્યોએ તો કમ્પલસરી રહેવું જ પડે. રહેવું જ પડે એટલે છે જ, શાશ્વત જ છે, નિત્ય જ છે. દ્રવ્ય તો કોઈ દાડો નષ્ટ થતા નથી, ગુણો નષ્ટ થતા નથી, પણ પર્યાય તો નષ્ટ થવું જ પડે. શું કીધું? થવું જ પડે. કેમ નષ્ટ થવું પડે? પર્યાય જે છે બને છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ઉત્પાદનની પ્રક્રિયા છે, એટલે એને તો નષ્ટ થયા વગર ચાલે એમ જ નથી. કોઈ પણ પર્યાય કોઈની પણ દ્રવ્યની હોય, ગુણની હોય, પર્યાય પરમાનન્ટ રહે નહીં. હા, હવે એ મોક્ષમાં સાદી કીધું ને એટલે શું થયું? પરમાનન્ટનો અર્થ શું? જ્યારે જેની આદિ પણ અને જેનો અંત પણ દ્રવ્ય જેવો હોય. ખ્યાલ આવે? અનાદિ હોય ને અનુત્પન્ન હોય તો ત્રિકાળ નિત્યતા આવે, એનું નામ પરમાનન્ટ છે. પણ સાદી અનંતની સ્થિતિ થઈ, આત્મા જ્યારે મોક્ષમાં ગયો અને મોક્ષમાં ગયો તો એ પર્યાયની સાદી થઈ. એ પર્યાયની સાદી થઈ, શરૂઆત આવી, એનાથી ખ્યાલ આવ્યો. ખ્યાલ આવ્યો કે ભાઈ એમને શું, કઈ પર્યાય જે છે ઉદ્વતગઢ થઈ છે, કઈ પર્યાય જે છે શું પર્યાયનું પરિવર્તન થયું, કઈ રીતે, કેવી રીતે થયું, ખ્યાલ કેમ થાય છે? તો એ પણ જે છે એક આત્મા મોક્ષે ગઈ એ ક્ષેત્રીય પર્યાય. હવે આમાંથી જેટલી પર્યાયો તમે આ બેની ભેગી કરો, હવે એ બેની પાછી જે છે આ નય અને આ નિક્ષેપાજન્ય પર્યાય. હવે નિક્ષેપાજન્ય પર્યાયો એટલે શું? નિક્ષેપાજન્ય પર્યાયમાં જે છે જે રીતે આવ્યું તો એની અંદર જે છે આ નામથી, સ્થાપના એટલે આકૃતિથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી. હવે આ રીતે જેટલી પર્યાયો થતી જશે ને આ શું છે? ભવ થકી ભવના પર્યાયનું, ભવથી પર્યાય જે બદલાય છે. આત્માની પર્યાયો તો જે બદલાવાની છે ભવ થકી જ છે. કારણ જેવો ભવ બીજો બદલાયો કે આત્માએ જે છે એ દેહ છોડીને બીજો દેહ ધારણ કરી લેવાનો, અને જેવો બીજો દેહ આવ્યો એટલે એની એ પર્યાય આખી બદલાઈ. જે પર્યાયો બદલાય છે સમજાય? માજી પેલા રૂમમાંથી છે ને એકાદ ઢાંકણું કે થાળી હોય સાધુજીને આપો. આમાં પાણી થાય છે ને ત્યાં, એટલે એમને લખવા માટે છે ને પેલું ઢાંકણું હશે, થાળી હોય તો જુઓ. અરે વાહ, મજા રહેવા તો માજી. એમને એમની પાસે બે હતા, જુઓ નાની છે ને પાછા ડબલ રાખે છે. બોલો શું થયું? અહીંયા જે છે જે પર્યાયનું પરિવર્તન થયું, ભવ બદલાવાથી પર્યાયનું પરિવર્તન થયું કે પર્યાય બદલાવાથી ભવ બદલ્યું? શું કેવું છે? કાર્યકારણ ભાવ શેમાં આવ્યો? કારણ કોણ, કાર્ય શું? હવે એ બેની વચ્ચે જે છે એમાં આપણે સંબંધ ગોઠવવાનો રહ્યો. સમજાય? થોડાક તમે આ બાજુ આવી જાઓ.
થોડા આ બાજુ ખસી જા, તો અહીંયા ભીત દાડી જા. પેલા શું કરો, ત્યાંથી માજી, પેલા માજીને કોઈ ખુરશી લઈ, આ છેલ્લી ખુરશી છે ને એ ઉપાડી લો. હા, એને ઉભા રહો 1 મિનિટ, અહીંયા ઉભા રહો, પેલા ખુરશી ખસેડે છે. શું થયું? ભવ બદલાણો એટલે પર્યાય બદલાણી, કે પર્યાય બદલાણી એટલે ભવ બદલાણો. કાર્યમાં કારણ, કારણનું કાર્ય, એ બેનું નિમિત્ત કોની સાથે ગોઠવશો? બરાબર. ભવ જે છે બદલાણું, તો ભવ કેમ બદલાણું? શાબાશ. આયુષ્ય પૂરું થાય એટલે ભવ બદલાય. હવે આયુષ્ય કારણીભૂત થયું એટલે કર્મજન્ય પર્યાયો એ પણ બદલાતી જ રહે છે. કર્મજન્ય પર્યાયો. હવે કર્મ કોના ઉપર છે અને કર્મનું કાર્ય કોની સાથે છે? ગુણને શું કરે? એટલે જેટલા કર્મ વધારે ઓછા વધારે ઓછા વધારે ઔદયિક ભાવે રહેશે એ બધા જ ગુણની પર્યાયો બદલતા રહેશે. કેવી રીતે? ગુણમાં જે વધઘટ થઈ એ કોના કારણે થઈ? કર્મના કારણે થઈ. કર્મ વધ્યું, ગુણ ઘટ્યા, ગુણ વધ્યું, કર્મ ઘટ્યા, કર્મ વધ્યા, ગુણ ઘટ્યા, ગુણ વધ્યા, કર્મ. આ શું થાય? પર્યાય પરિવર્તન. જે વધ્યું એનો ઉત્પાદ, જે ઘટ્યું એનો વ્યય. ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય. હવે આ રોજ વધવાનું, રોજ થવાનું, રોજ ચાલવાનું. ખ્યાલ આવ્યો? રોજે રોજ કેમ વધવાનું? રોજ આત્મા નવા કર્મ બાંધે, રોજ કર્મ બાંધે એટલે આત્માના ગુણ ઉપર એક થર વધી ગયો. હવે એક થર વધી ગયો એટલો ગુણ જે છે આવરાઈ ગયો, એટલો ગુણ આવરાઈ ગયો એટલે એક પર્યાય એની બદલાઈ ગઈ. હવે જે રીતે એની પર્યાયમાં પરિવર્તન થયા કરે, વધઘટ, ખ્યાલ, બધી જાતની વધઘટો પર્યાયજન્ય છે. બધી જાતના ઉત્પાદ વ્યયો પર્યાયજન્ય છે. એટલે ઉત્પાદ વ્યય આખું કારણીભૂત થાય છે અને કાર્યરૂપે પર્યાયનું પરિવર્તન થાય દરેકે દરેકમાં. એનો વ્યવહાર કરવા માટે આ નિક્ષેપો છે. તમે પ્રતિક્રમણમાં બોલો છો, નામાકૃતિ દ્રવ્ય ભાવે ઉન્નત સ્ત્રી જગજ્જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન નરહત સમુપાસ્મહે. તીર્થંકર પરમાત્માની પર્યાય, તીર્થંકર પરમાત્મા જે થયા એમની પર્યાયમાં શું શું આવ્યું? શું શું આવ્યું એમાં? એ પર્યાયનું પરિવર્તન કેવી રીતે થયું? ઉત્પાદવ્યયની પ્રક્રિયામાં શું થયું? તો કે દવ્વ જીણા જીણ જીવા, નામ જીણા જીણ નામા, ઠવણ જીણા પુનઃ જીણેન્દ્ર પરિમાઓ, ભાવ જીણા સમવ સરળથા. તમારે પાછો 12મો ચંદ્રમાં છે સૂત્ર સાથે. આ ગાથામાં શું કીધું એમને? ચૈત્યોદન ભાષ્યની ગાથા છે. એટલે એની અંદર શું નિમિત્ત આવ્યું કે ભાઈ દ્રવ્યથી કોણ? શ્રેણિક મહારાજા દ્રવ્યથી એ તીર્થંકરનો જીવ છે, એ તીર્થંકરનો આત્મા છે. એટલે એમનો જીવ, હવે એ જીવ જે તરીકે છે એમને, તો એ જીવ કોનો કહેવાશે? હવે દ્રવ્યથી કોનો? તીર્થંકરનો જીવ છે. એ આત્મા કોને થઈ? તીર્થંકરની આત્મા. એ તીર્થંકરની આત્માએ જે અત્યારે તીર્થંકર નામ કર્મ ઉપાર્જ્યું છે, ખ્યાલ, તો એમને હવે દ્રવ્યથી કહેવાશે. ક્ષેત્રથી ક્યાં છે? ભલે નરકમાં હોય, પણ દ્રવ્યથી એમના આત્માએ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરેલું છે. ખ્યાલ આવ્યો? હવે શું થવણા સ્થાપનાથી ક્યારે થશે? આકાર પ્રકાર સ્થાપનાથી જ્યારે તીર્થંકર થશે, નિર્વાણ પામશે, એમની પ્રતિમા બનશે, આકાર થશે ત્યારે. તો ત્યારે એ ઠવણા સ્થાપના નિક્ષેપથી જે છે એ
તીર્થંકરની પ્રતિમા કહેવાશે. એવી રીતે કોઈ અત્યારે જ બનાવી લે તો, રાજસ્થાનમાં તમે જાઓ તો ઉદયપુરની બાજુમાં જ આયર તીર્થ છે, ત્યાં અત્યારે પદ્મનાભ સ્વામીનું મંદિર છે. એમની પ્રતિમા કેટલા વર્ષોથી પૂજાય છે. તો કેમ બનાવે? તો કે યસ્ય ભવિષ્યમ અવશ્યમ ભાવિમેવ, જેનું થવાપણું અનિવાર્યપણે છે, થવાના જ છે, એમાં કોઈ ફરક નથી, થવાના જ છે. તો થવાના જ છે, કેમ થવાના? જકાર કેમ લગાડો છો? હા, જેનું નામ બંધાઈ ગયું છે. એક વખત જે બંધાઈને નિશ્ચિત થઈ ગયું એમાં હવે કંઈ ફેરફાર નથી થતો. એટલે એ બંધાઈ ગયા પછી એમને તીર્થંકર બનવું અનિવાર્ય છે. એટલે એ પ્રકૃતિ સત્તામાં હોવાથી ભાવિની ભૂતવત આચરે, એટલે ભવિષ્યકાળની સંભાવનાઓ પ્રમાણે જે એમનું આચરણ થાય એ નિશ્ચિત જ છે કે ભાઈ થવાના જ છે. થવાના જ છે તો એમાં કોઈ બેમત તો છે નહીં, ફરક તો પડવાનો જ નથી. એટલે પછી એ રીતે સ્થાપના પણ કરી શકાય છે. ક્યારે? જેમ પાર્શ્વનાથ ભગવાનના થવા પહેલાં છે, ક્યાં ક્યાં એમની પ્રતિમા જે છે પૂજાણી, નાગલોકમાં પૂજાણી, બીજે પૂજાણી, અલગ અલગ ક્ષેત્રોમાં, તો એ પણ આખો વ્યવહાર એમને કર્યો. તો વ્યવહાર કોના હિસાબે કર્યો? ખ્યાલ કોઈ ક્ષેત્રમાં અત્યારે કે ભાઈ અમારે ત્યાં તો ભગવાન થાય એમ નથી, અમારે આજે જ તરવું છે સંસાર, એવા તારક નિમિત્તો લાવો તમે, એવા તારક નિમિત્તો પ્રમાણે બનાવો. આજે પણ શક્યતા છે, ના છે જ નહીં. એમ અહીંયા જે છે આ નિમિત્ત આપ્યું છે, એ નિમિત્ત પ્રમાણે ગોઠવણ કરી. હવે એવી રીતે જે છે આ શું આવ્યું? નામ એમનું શું પડશે? પદ્મનાભ સ્વામી. તો અત્યારે જે છે એ નામથી એમનું આચરણ થાય. હવે અત્યારે પહેલી નરકમાં પદ્મનાભ જીવ એટલે શનિક રાજાનો જીવ એ અવધિજ્ઞાની છે, ભલે વિભંગ હોય પણ એટલું એમને પણ દેખાય જણાય કે નહીં? એમને અત્યારે જણાય છે, અવધિજ્ઞાન છે કે ભાઈ હું તીર્થંકર નામકર્મ બાંધી ચૂકેલો આત્મા છું, ભાવિમાં તીર્થંકર થવાનો છું. આ જો અહીંયા અત્યારથી મારી પ્રતિમા તરીકે પૂજા થાય છે, અહીંયા અત્યારથી મારા નામનો જાપ થાય છે, નામ ઝીણા નામ. હવે આ વાત બની ગઈ અને એ કાલ કેટલો છે? આતરો 84,000 વર્ષનો આતરો છે. 84,000 વર્ષના આટલા લાંબા ગાળાનો આતરો હોવા છતાં પણ એ કયા કાલે, જ્યારે જે કાલે થવાના છે એટલા કાલે, પણ ત્યાં સુધી એમની એ દ્રવ્યની, એ નામની, એ પર્યાય ફિક્સ થઈ ગઈ. એટલે હવે મહાવીર સ્વામીએ કહ્યા પ્રમાણે કે એ કાલમાં સ્થાપ્યા પ્રમાણે અને એમનું નામ પણ નક્કી થઈ ગયું, તો એ પર્યાયો એ કાલે જ્યારે થશે ત્યારે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ બધા એ પ્રમાણે થશે. કાલ કયો કાલ આવશે? તો કે આ 21,000 વર્ષના ઉત્સર પેઢીના 2 આરાઓ, પહેલો ને બીજો વીતી જશે, એ પછી ત્રીજો આરો શરૂ થશે, ત્યારે ત્યાં આગળ એ પહેલા તીર્થંકર તરીકે થશે. કયા કાળમાં થશે? તો કે પણ જે મહાવીર સ્વામીનો જેટલો કાળ હતો એ જ કાળમાં એ પણ થશે. 72 વર્ષનું એમનું પણ આયુષ્ય રહેશે. ચૈત્ર સુધી 13 જ જન્મશે અને કારતક પૂનમે જ એમનું પણ નિર્વાણ થશે. એટલે તિથિ, વાર, નક્ષત્રો એ બધા જે છે એક સરખા એના એ જ રહેવાના છે, એમાં કંઈ ફેરફાર થતો નથી. હવે એ ગણતરી કરવા જાઓ તો ચૈત્ર સુધી 13 એ શાશ્વતી તિથિ, 24 તીર્થંકરોના 5 કલ્યાણકોની તિથિઓ શાશ્વતી થઈ ગઈ. કેમ કે જેટલી વાર અવસર પીણી આવશે એ આરો આવશે ને એની અંદર એ તિથિ આવશે. જેટલી વાર ઉત્સર પીણી આવશે એટલે ફરી પાછી કાલાંતરે એ આરો આવશે. એ આરામાં પાછા એ જ દિવસે, એ જ તિથિએ, એ જ નક્ષત્ર આવશે.
એ જ દિવસે ફરી પાછા ત્યાં તે ભગવાનનો જન્મ થશે ને થશે. આ બે વસ્તુ અધિકાર રૂપે બને છે. એમ હવે કોની વાસ્તવિક ભાવ જેના સમમ શરણ થા, એટલે એ પણ જે છે પદ્મનાભ સ્વામી ચોક્કસપણે એ પણ સમવસરમાં બિરાજમાન થશે. ઘાતી કર્મોનો ક્ષય થશે, કેવળ જ્ઞાન થશે. એટલે જે પ્રક્રિયા ભૂતકાળમાં અનંતી વાર થઈ છે, આચરાઈ છે, નિશ્ચિત છે કે ભવિષ્યની અંદર તે કાલે એ જ પ્રક્રિયા ફરીથી પાછી થશે. જેટલી વાર જે તીર્થંકરોના જે કલ્યાણક અવસરો થયા છે એમાં એક સરખી રીતે જે છે કલ્યાણક પ્રસંગોની ઉજવણી થઈ છે. નંબર 1, ચવદ કલ્યાણક થયું ત્યારે માતાજીને 14 સ્વપ્ન આવ્યા હતા. હવે એ દરેક તીર્થંકરની માતાને કમ્પલસરી થઈ ગયું. એવી જ રીતે જે છે દરેક તીર્થંકરના જન્મ સમયે ઇન્દ્ર મહારાજ મેરુ પર્વત ઉપર અભિષેક કરશે ને કરશે જ. દરેક તીર્થંકરોના જન્મ પ્રસંગે 56 દિક્કુમારિકાઓ આવીને જ સુતિકા કર્મ કરશે. હવે એ દિક્કુમારિકાઓ છે, એમને આ નિયમ નક્કી કરી લીધું છે, પોતે જ પોતાના માટે પ્રતિજ્ઞાઓ કરી લીધી છે. એ દિક્કુમારિકાઓ મરશે એટલે એની જગ્યાએ બીજી જે આવશે એ દિક્કુમારી જ થશે. ખ્યાલ આવે? એ સ્થાન, એ જગ્યા, એ પર્યાય. કઈ પર્યાય? દિક્કુમારિકાની પર્યાય. હવે એ દિક્કુમારિકાના સ્થાનો જ્યાં મેરુ પર્વત ઉપર છે, રૂચક પ્રદેશો ઉપર છે, જે સ્થાને જ્યાં છે એ જ એમના સ્થાન છે. ત્યાં જન્મે એ જ દિક્કુમારી, એ જન્મીને દિક્કુમાર થશે એટલે એ જ પ્રતિજ્ઞા કરશે, હું કુમારી જ રહીશ, હું પરણીશ જ નહીં, હું ગમે તે સંજોગોમાં જ્યારે તીર્થંકરો થશે ત્યારે એમના જન્મ કાર્ય વખતે હું સુતિકા કર્મ કરવા જઈશ, બીજા કોઈ કામમાં નહીં, ત્રીજા કોઈ કામમાં નહીં. તીર્થંકરના 5 કલ્યાણકો થાય, બીજા કોઈ કલ્યાણકે નથી જતા. 56 દિક્કુમારિકાનું કામ ફક્ત જન્મ વખતે બસ. ખ્યાલ આવે? આટલું જ કામ કરીને એ સંતુષ્ટ થાય, રાજી થાય. કારણ મેરુ પર્વત ઉપર તો એમને જવા મળશે નહીં. મેરુ પર્વત ઉપર તો એમને તો જન્માભિષેક કરવાનો ચાન્સે જ નથી આપવાના. કેમ નથી આપવાના? ત્યાં 64 ઇન્દ્રોનો જ અધિકાર છે. મૂળ વાત ત્યાં છે, ત્યાં ઇન્દ્રોનો જ અધિકાર છે, ત્યાં બીજા કોઈ આવતા નથી. એટલે પછી એના કરતાં પહેલેથી જ આપણે જ આપણું કામ પતાવી દઈએ. શું 56 દિક્કુમારિકાઓ પહેલાં આવશે, એમનું પત્યા પછી ઇન્દ્ર આવે. આ ફરક છે. ઇન્દ્ર આવે એમને કે પહેલાં ઉભા રહો, તમે પહેલાં અમે કરી લઈએ, પછી તમે આવજો. હવે એ રીતે 56 દિક્કુમારિકાઓ પોતાની રીતે જે કામ પોતે જવાબદારી લઈ લીધી છે સ્વેચ્છાથી. માની લો કે દિક્કુમારિકાઓ ન આવે તો કંઈ ભગવાનને જન્મ કાર્ય નથી થવાનું, સુતિકા કર્મ બધું નથી થવાનું. માતા બાળકને જન્મ આપે તો શું ન થાય? મહાવીર સ્વામી જન્મ્યા ને એ જ વખતે 56 દિક્કુમારિકાઓ આવી, તો નંદીવર્ધન રાજા જન્મ્યા હતા ત્યારે ક્યાં આવી હતી? ત્યારે પણ ત્રિશલા માતા તો એ જ હતી. સુદર્શના બેન જન્મી ત્યારે ક્યાં આવે તો કોઈ દિક્કુમારી એક કે નહોતી આવી. તો એ વખતે બધું એમનું ત્રિશલા માતા તો એ નહીં જ હતા. તો ત્રિશલા માતાનું એ સુતિકા કર્મ ન થયું, બધું થયું, એમનું જાતે કર્યું. એ પણ રાણી જ છે ને પોતે, એટલે એમને શું ફરક પડવાનો છે? પણ હવે કઈ વિશેષતાઓ છે? એટલે આ બધી 8 અલગ અલગ આવીને વળી પાછા કોઈ કઈને કોઈ કઈ લાવીને જે છે એ કરશે બધું. એવું બધું નંદીવર્ધન રાજાને ન થયું. એમાંનું કંઈ જે છે સુદર્શનાને ન થયું. તો કંઈ નહીં, ત્રિશલા માતાએ જે છે પોતે પોતાને ત્યાં નોકરાણીઓ દાસીઓ રાખેલી છે, એમની પાસે કરાવી લીધી. બીજું તો કોઈ નથી. તો પછી જે એના એ વિષયના જે એક્સપર્ટ છે એમને કહી દીધું તમારે આ કરવાનું છે. એ પ્રમાણે એમને કર્યું. ક્રિયાઓ એની એ થઈ, પણ કંઈક વિશિષ્ટતાવાળી ક્રિયાઓ જે થઈ એ 56 દિક્કુમારિકાઓએ કરી છે. એમને એમની રીતે કરી જે પ્રમાણે, પણ એ એક પ્રક્રિયા શાશ્વત થઈ ગઈ. પદ્ધતિ આખી ત્રિકાલ નિત્ય શાશ્વત થઈ ગઈ.
એટલે જ્યારે જ્યારે જે તીર્થંકર જન્મશે કરશે ત્યારે ત્યારે નિશ્ચિતપણે જે છે એ દિક્વરિકાઓ આવીને આ ક્રિયાઓ કરશે. એમનું કાર્ય પૂરું થઈ જાય પછી ઇન્દ્રો આવીને જન્માભિષેક મહોત્સવ કરે. તો કે ભાઈ ઇન્દ્રને કીધું તમે આટલી માથાકૂટ કરો, ભગવાનને મેરુ પર્વત લઈ જાઓ છો, એના કરતાં તમે દેવતાઓ અહીંયા આવી જાઓ ને, તમારી પાસે તો શક્તિઓ છે, લબ્ધિઓ છે, તમે અહીંયા આવીને માતાજીના ખોલામાં બેસાડીને ત્યાં અભિષેક કરી લો ને, શું વાંધો તમને શું? તો કે નહીં નહીં, એસે નહીં હોતા है, અમે એક અલાયદા સ્થાને લઈ જઈએ, અલગ સ્થાને લઈ જઈએ છીએ. હવે ત્યાંની ખૂબી જુઓ સાહેબ, અદ્ભુત વાત છે. ત્યાં આગળની જે વ્યવસ્થા છે, ખ્યાલ ગયા છો, જોઈ આવ્યા છો તમે કોઈ? બોલો. આ જે છે આ આખો મેરુ પર્વત છે. આ મેરુ પર્વત ઉપર જે છે છેક ઉપર ટોચ ઉપર જે છે પાંડુક વન છે. ખ્યાલ આવે? હવે આ પાંડુક વનની અંદર આ દક્ષિણ દિશાની જે છે આ શિલા છે, અને આ પૂર્વ આ પશ્ચિમ દિશાની આ શિલા છે. એવી રીતે જે છે આ ઉત્તર દિશાની શિલા છે, અને એવી રીતે આ જે છે પૂર્વ દિશાની શિલા છે. હવે આ કેટલી થઈ? 4. એનું નામ શું લખવાનું? અભિષેક શિલા. ફક્ત મેરુ પર્વત ઉપર ભગવાનના અભિષેકો થાય. એટલે આ જે છે પૂર્વ દિશાની, આ દક્ષિણ દિશાની, આ પશ્ચિમ દિશાની, આ ઉત્તર દિશા. હવે શું છે કે જે ભરત ક્ષેત્ર છે એ ભરત ક્ષેત્રમાંથી અહીંયાથી જે છે જે તીર્થંકર ભગવાન જન્મે છે એમને અહીંયા લાવીને અભિષેક કરવાનો છે. એટલે અહીંયા જે છે આ બધાનું માપ છે, 500 યોજન વગેરે મોટા મોટા. અને એના ઉપર જે છે આ રક્તકંબલા શિલા છે, આ અભિષેક સિંહાસન છે. આ રક્તકંબલા શિલા ને એના ઉપરનું મોટું સિંહાસન. એટલે ભરત ક્ષેત્રમાં જે તીર્થંકર અહીંયા જન્મે એમના અભિષેક અહીંયા જ લાવીને કરવા, આ નક્કી થઈ. હવે એવી રીતે જે છે આ મહાવિદ્ય ક્ષેત્ર છે આખું, આ સિમંદર સ્વામી, આ યુગમંદર સ્વામી, આ બે ભગવાન જન્મે એમને અહીંયા જે છે લાવીને આ બે સિંહાસન ઉપર બેસાડીને ઇન્દ્ર મહારાજ અહીંયા અભિષેક કરે. હવે અહીંયા ભગવાન જ બે જન્મે છે, એટલે અહીંયા આ શિલા ઉપર સિંહાસન પણ બે જ છે, સાથે બનેલા જ છે. એના બધા શાસ્ત્રોમાં માપ, પ્રમાણ, રત્ન, જાત એ બધું જુઓ તો આપણને આશ્ચર્ય થાય. અહીંયા પાછું ફરી એક સિંહાસન છે. તો કે જે ઐરાવત ક્ષેત્રના ઉત્તરમાં જે ભગવાન જન્મે એમને અહીંયા જ લાવીને અભિષેક કરવાના રહ્યા. એવી જ રીતે હવે અહીંયા જે છે ફરી પાછા આ બાજુ બે સિંહાસન છે. આ પશ્ચિમ દિશાની પાંડુકમલા, અહીંયા જો પાંડુકમલા, અતિ પાંડુકમલા, રક્તકમલા, અતિ રક્તકમલા, આ 4 અભિષેક શિલાઓના નામ, એના માપો, એના રત્નની જાત ને એટલું બધું વર્ણન છે, અદ્ભુત વર્ણન છે. હવે અહીંયા શું થયું? આ પશ્ચિમ, આમાં જે છે અહીંયા બાહુ સુબાહુ સ્વામી અહીંયા જન્મે છે. એમને ઇન્દ્ર મહારાજા અહીંયા લાવીને અભિષેક કરે. એટલે શું થયું? ભરત ક્ષેત્ર માટે અલાયદું સ્વતંત્ર સ્થાન પરમાનન્ટ. ઐરાવત ક્ષેત્રમાં જન્મતા ભગવાન માટે શિલા અને સિંહાસન કાયમ માટે પરમાનન્ટ. હવે આ ભાગ જે છે શું છે? શેનો છે? શેમાં ગણાય? કયા લોકમાં આવ્યું? આ મેરુ પર્વત છે ને, તો આ કયા ક્ષેત્રમાં છે? કયા લોકમાં છે? મનુષ્ય લોકમાં છે, ઉર્ધ્વ લોકમાં છે, તીર્છા લોકમાં છે, દેવલોકમાં છે? કયા લોકમાં છે?
હવે તીર્છા લોક તમે ગણો તો તીર્છા લોક તો ખાલી અહીંયા સુધી 900 યોજન જ આટલું જ છે. હવે આ બધું ક્યાં ગયું? ઉર્ધ્વ લોકમાં ગયું. ઉર્ધ્વ લોકમાં હજી દેવલોક તો આ પૂરું થયા પછી અસંખ્ય યોજને શરૂ થશે. એટલે ન કોઈ ચકલું ફરકે, ન કોઈ કબૂતર આવે, ન કોઈ પક્ષી આવે, ન કોઈ દેવી દેવતા રહે, ન કોઈ મનુષ્ય રહે, કોઈ કરતા કોઈ નહીં. એવું જગતમાં એક ત્રિકાલ નિત્ય શાશ્વત સ્થાન. શું ગજબ છે! ભગવાનનો અભિષેક જ થશે ત્યાં, બીજું કંઈ નહીં. બીજી વાર કોઈએ જવાનું નહીં પાછું ત્યાં. ગંદકી કંઈ નહીં, સાફ સુથરી બધું. અને રત્નોની કમળ શિલાઓ 500 યોજનના, એવી મોટી મોટી શિલાઓ. કોણ ચોરી જવાનું છે ને કોણ લઈ જવાનું છે? અને એવા મોટા સિંહાસનો, ખ્યાલ આવ્યો? અને કેવા સિંહાસનો બધા રત્નોના બનેલા, આપણને સાંભળીને છક થઈ જાય. પણ ભગવાન થવાની પ્રક્રિયા જ્યારે શાશ્વત છે ત્યારે અભિષેક થવાની પ્રક્રિયા પણ શાશ્વત. કયા ભગવાન એવા થયા કે જેમનો અભિષેક ન થયો હોય? અને કયા ભગવાન એવા થયા કે જેમનો અભિષેક મેરુ પર્વતે ન થયો? જ્યાં જન્મે એમના ઘરે જ એમનો અભિષેક કર્યો હોય, નવરાવ્યા હોય, એવું બન્યું છે કોઈ દાડો? કેમ નહીં? પણ કેમ નહીં? એવી અદ્ભુત વાત છે. ખ્યાલ આવ્યો? એટલે અલાયદું સ્થાન, આખા તને લોકમાં એવું સ્થાન અસ્પૃશ્ય, કોઈ ન સ્પર્શે એવું સ્થાન જ નથી બીજું. ખ્યાલ આવ્યો? અને પાછા કેટલા છે સ્થાનો? ક્યાં ક્યાં છે? કેટલા છે? મેરુ પર્વત પણ 5 છે. 5 મેરુ પર્વતની ટોચ ઉપર આ છે. નંબર 1 પહેલું જંબુદ્વીપનું મહાવિદ્ય થયું. બીજું ને ત્રીજું પૂર્વી ઘાતકી ખંડ ને પશ્ચિમી ઘાતકી ખંડનું થયું. ચોથું ને પાંચમું પૂર્વી પુષ્કર દ્વીપ અને પશ્ચિમી પુષ્કર દ્વીપના. આ 5 મેરુ પર્વતો અઢી દ્વીપના. અને આ જ સેમ સિસ્ટમ ને સેમ નિયમ ત્યાં લાગુ પડે. તમે ડાયા થાવ પહેલા થોડા. તમે જઈને આવ્યા કે નહીં? મળીને આવ્યા કે ઇન્દ્રને નહીં? અહીંયા કેટલા થયા? આ મહાવીર ક્ષેત્ર જ છે, આ જંબુદ્વીપનું મહાવીર. એટલે 2 ભગવાન અહીંયા થયા, આ 2 ભગવાન અહીંયા થયા. એમના અભિષેક આ 2ના અહીંયા થયા, આ 2ના અભિષેક અહીંયા થયા. જંબુદ્વીપમાં જન્મેલા મહાવિદ્યના 4 ભગવાનના અભિષેક માટે 4 જગ્યા છે, 4 સિંહાસનો છે, 4 જગ્યાએ પરમાનન્ટ વ્યવસ્થા છે. એવી જ રીતે સેમ એઝ ઇટ ઇઝ જે છે પૂર્વી મહાવિદ્ય ઘાતકી ખંડના મહાવિદ્યમાં પણ 4 ને વચ્ચે મેરુ પર્વત, એટલે ત્યાં જ લાવીને અભિષેક કરે. પશ્ચિમી ઘાતિકી ખંડની મહાવિદ્યમાં પણ સેમ એઝ ઇટ ઇઝ, ત્યાં પણ વચ્ચોવચ્ચ મેરુ પર્વત, આખું મહાવિદ્યનો પટ્ટો આટલો મોટો, અને એની અંદર પણ હવે પાછું એમાં એક વિશેષતા, દર વખતે 8મી વિજય ને 9મી વિજય, 24મી વિજય ને 25મી, આ 4માં જ ભગવાન જન્મે રેગ્યુલર. બાકી બીજા બધા બીજે જન્મે એ જુદા. આ અહીંયા થઈ ગઈ 8મી પુષ્કલાવતી, આ 9મી જે છે, અને અહીંયા 24મી ને આ 25મી. આ 2 લવણ સમુદ્રના કિનારે ને આ બાજુની આ 2 લવણ સમુદ્રના કિનારે 4 જ વિજયોમાં પરમાનન્ટ ભગવાન થશે. બીજા વચ્ચે છે કેટલા? 32માંથી આ 4 એટલે 28 ખાલી. 28માંથી બીજે જ્યાં જે ભગવાન જન્મશે, તો એ 4 ભાગ તો પડી ગયા ને. એમાં આ પૂર્વી ભાગ ને આ ઉત્તરી ભાગ, પશ્ચિમી ભાગ, એમના ભગવાન માટે રિઝર્વ છે. એ સિંહાસન રિઝર્વ છે. એ જ સિંહાસને એ જ જગ્યાએ આવવાનું, ત્યાં જ જે છે. બોલો, હવે ત્યાં જ જે છે એ ભગવાનના અભિષેક થાય. આ મેરુ પર્વત 1 થયો, પહેલું સમજાય. અને અહીં એવા 5 મેરુ, 1 2 3 4 5 6 ભગવાનના અભિષેક અહીંયા થયા. એવા 5 મેરુ ઉપર 6 ભગવાનના અભિષેક કેટલા થયા?
હવે 30 ભગવાનના અભિષેકો જે છે જ્યારે થશે ત્યારે પણ મહાવિદેમાં જન્મતા ભગવાનની સાથોસાથ ભરત ઐરાવતના જન્મશે તો નહીં, અલગ પડી જશે. ભરતમાં જ્યારે જન્મે ત્યારે ઐરાવતમાં નહીં ને ઐરાવતમાં જન્મે, અરે મહાવિદેમાં નહીં ને મહાવિદેમાં જન્મે ત્યારે ભરત ઐરાવતમાં ન જન્મે તો ખાલી ભરત ઐરાવતના ક્ષેત્રોના અભિષેક કરવાના, અને ભરત ઐરાવતમાં જે છે એક સાથે બે થાય જ નહીં. ત્યાં એક જ ભગવાન થાય, એક સાથે બે ના થાય. એટલે એક શિલા છે ને એક સિંહાસન છે, ભરત માટે રિઝર્વ છે. અહીંના આ ભગવાન જે છે અહીંયા નહીં લાવે, અહીંના આ ભગવાનને કોઈ અહીંયા નહીં લઈ જાય કે અહીંયા નહીં લઈ જાય. ખ્યાલ. હવે આ શાશ્વત ક્ષેત્ર પર્યાય થઈ ગઈ. શાશ્વત પર્યાય મેરુ પર્વતના પાંડવપદની છે. 5 મેરુ પર્વત 5. હવે એ સિવાયના અઢી દ્વીપની બહારની દુનિયામાં તીર્છા લોકમાં જાઓ તો દ્વીપ સમુદ્રો તો અસંખ્યાત છે. હવે ત્યાં કોઈ મહાવિદય નથી, ત્યાં કોઈ ભરત ક્ષેત્ર નથી, ત્યાં કોઈ ઐરાવત નથી, ત્યાં કોઈ ભગવાનનો જન્મ જ નથી. એ મેરુ પર્વતો ઉપર ત્યાં શાશ્વતપણે કોઈ વ્યવસ્થા જ નથી. એટલે ત્યાં મેરુ પણ નથી, તો પછી એવી કોઈ વ્યવસ્થા રહે જ નહીં. દ્વીપ સમુદ્રો તો અસંખ્યાતા છે ને, અસંખ્યાતા દ્વીપ સમુદ્રો છે તો મોટા મોટા. મહાવિદય નામ કોના હિસાબે? જન્મતા મનુષ્યોના માટે. અહીંયા ભગવાન નિત્ય જન્મે છે, એટલે નિત્ય પર્યાયો આ રીતની થઈ તો એમના હિસાબે વ્યવસ્થા છે. એટલે આ પરમાનન્ટ વ્યવસ્થા છે. હવે પરમાનન્ટ વ્યવસ્થા પ્રમાણે જે છે અહીંયા જે ભગવાન છે એમના નામ આદિ એમના અભિષેકો છે. હવે એક આપણે ખાલી ભાવ યાત્રા કરતી વખતે એક સાથે બધા ભગવાનોના અભિષેક કરી શકાય કે નહીં, જાપ કરી શકાય કે નહીં, નવકાર ગણી શકાય કે નહીં, પ્રયોગ કરવા બેસીએ તો થઈ શકે છે. સરસમાં સરસ થાય. એમ કરીને આંખ મીચીને ભાવ યાત્રા કરવા બેસી જાઓ અને હાથમાં કલશ લઈ, ગલામાં ફૂલની માલા પહેરીને, મસ્તકે મુકુટ ધારણ કરીને ઇન્દ્રોહમ, ખ્યાલ આવ્યો? જે સિદ્ધ ચક્ર પૂજનની અંદર જે પાછળ જે વિધાન છે એમાં જ વિધાન છે. અહમ ઇન્દ્રોસ્મી, હું અત્યારે ઇન્દ્ર થકી છું અને આ રીતે ભગવાનના અભિષેક કરવાનો. હવે તમારો પ્રશ્ન શું છે કે ઇન્દ્ર મહારાજ એટલા જે છે રૂપ કરે તો શું કામ ન કરે, એમને શું ફરક છે? વૈક્રિય શક્તિ છે ને, વૈક્રિય શક્તિથી વિકુરવાના છે. જ્યારે વૈક્રિય શક્તિથી વિકુરવાના છે તો એમને ક્યાં તકલીફ છે? કોઈ ના. હા, આ એક સૌધર્મ ઇન્દ્રનું કામ છે. જવાબદારી એની માથે છે. કેમ? બીજા ઇન્દ્ર સિવાયના બીજા, એટલે પૂરા દેવલોકની અંદર સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર સિવાયના બીજા કોઈ કમ્પલસરી નિયમા સમ્યક દ્રષ્ટિ થશે જ એવા કોણ? કઈ ના કહેવાય. એટલે એકમાત્ર સૌધર્મ ઇન્દ્ર કે આ 64 ઇન્દ્રો એ નિયમા સમ્યક દ્રષ્ટિ, કમ્પલસરી અનિવાર્યપણે સમ્યક દ્રષ્ટિ. તો સમ્યક દ્રષ્ટિ હોવાથી ઇન્દ્રોને એ પરમાત્મા પ્રત્યેનો અહોભાવ, પૂજ્ય ભાવ, સદભાવ, આદર ભાવ, સકાર વત્યાય, સન્માન વત્યાય ખ્યાલ આવે. શેના માટે આપ્યું છે? એ હેતુ શા માટે આપ્યું છે? આપ્યું છે કે નહીં? પૂર્ણ વત્યાય, સકાર વત્યાય, સમાન વત્યાય, બોહિલા વત્યાય, એ બધા જે હેતુઓ આપેલા છે, આ 6 હેતુઓ છે. ખ્યાલ? 6 હેતુઓ છે. તો એમાં તમારા પાસે જે ક્રિયા કરવાની છે એ હેતુઓ જુદા. બંધારણ વત્યાય, પૂર્ણ વત્યાય, સકાર વત્યાય, સમાન વત્યાય, એ હેતુઓ 6 પર્યાયો જે પ્રકારની છે એ પ્રકારે એ રીતે પરમાત્મા થાય. એના પ્રત્યે પાછો પોતાનો ભાવ શ્રદ્ધાએ, મેહાએ, તિગીએ, ધારણાએ, અણુપ્યાએ, વડમાણી
હું શ્રદ્ધાપૂર્વક, મેધાપૂર્વક, બુદ્ધિપૂર્વક, ધૃતિપૂર્વક, ધારણાપૂર્વક, અનુપ્રેક્ષાપૂર્વક અને વઢમાણીએ અનુપેહાય વધતી જતી અનુપ્રેક્ષાપૂર્વક જે છે હું એમની. હવે એ કરવા માટે બીજું કોણ આવવાનું છે? બીજા કોઈ નહીં, ઇન્દ્ર સિવાય કોઈ નહીં. એટલે સૌધર્મ ઇન્દ્ર પોતે પોતાની જવાબદારી સમજે છે. આ બાજુ ભગવાન આજના જન્મેલા તાજા છે, નવા તાજા જન્મ્યા છે. કાલ ઉઠીને કોઈ બીજા ત્રીજા દેવને અડવા દે શું? અને કોઈ દેવ કાલે કંઈક એની મતિ ભ્રષ્ટ થઈ જાય અને સંગમ જે છે એ મહાવીર સ્વામીને જેમ ઉપસર્ગ કરવા આવ્યો. કેમ ભાઈ, શું કરવા આવ્યો? ઇન્દ્ર મહારાજે દેવલોકમાં કરેલી ભગવાનની પ્રશંસા સંગમને ડાયજેસ્ટ ન થઈ, પાચન ન થઈ, એટલે આ પૈસા ઉપસર્ગ કરવા આવી ગયા. ખ્યાલ આવ્યો? તો એ શું વિશ્વાસ મૂકવો આવા દેવા ઉપર? ખાલી એક શું કર્યું એમને? ઇન્દ્રે પ્રશંસા કરી. ન કરે, ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ છે, શ્રદ્ધાલુ સદભવ છે, તો કેમ ન કરે પ્રશંસા? તો પ્રશંસા કરી. એમાં જે છે રાજસભાની અંદર હજારો બેઠા હતા, એમાં આ સંગમ પર બેઠો હતો. એને ભૂત ચડ્યું, તારું ભલું થાય ઇન્દ્ર महाराज, पृथ्वी लोक के ऐसे मनुष्यों की प्रशंसा आप यहाँ पर करते हो, इसका मतलब क्या आप हमको मूर्ख समझते हो? क्या मतलब है इसका? એને ગુસ્સો ચડ્યો એટલે એ સીધો પહોંચી ગયો કે હવે હમણાં જ જે છે હું કરીને આવું, જોઈ લો તમે. કેમ નહીં? દ્રવ્યથી અત્યારે જે છે જે હેતુ પકડાય છે, દ્રવ્ય કોનું છે? તો પછી ભાવ કોના હોય? હવે ભાવ પણ દ્રવ્યાશ્રિત છે, દ્રવ્યાધીન છે. આપણે દ્રવ્ય થઈને ગયા છીએ કે ભાવ લઈને ગયા છે? પરમાત્મા દેરાસરમાં દ્રવ્ય સ્વરૂપ છે. એ દ્રવ્ય એની પ્રતિકૃતિ, પ્રતિમા, આકૃતિ બધી રીતે જે બનાવ્યું એવું બનાવ્યું કે આદર ઉદ્ભવ થાય. શું? એ આદરનો ભાવ જાગે એટલા માટે એ પ્રકારે જે છે એ વસ્તુ બને છે. પર્યાય પણ એવા પ્રકારની છે. એટલે ઇન્દ્ર મહારાજ પોતે જે છે અહીંયા આ કાર્ય સમ્યક દર્શનની નિષ્ઠાને શ્રદ્ધાનું કાર્ય છે, શ્રદ્ધાલુનું કાર્ય છે. એટલે કોઈ દેવતા ત્યાં આગળ જે છે ઇન્દ્ર ઓર્ડર કરી અને કોઈ દેવતા કાલે જે છે માતાજીના ઘરે જઈ અને ભગવાનને લાવે ને ક્યાંક બુદ્ધિ બગડે ને કંઈક અડપલું કરે તો કેટલાક માણસો તો ખાલી કારણ બતાવવા તરીકે ગમે તે બતાવી દેશે. શું? ગમે તે બતાવી દેશે, એનાથી મતલબ નથી. એ મુખ્ય હેતુ જોવાનો છે. એટલે ઇન્દ્ર પોતે જ જશે, જાતે જ જશે, કામ ભળાવીને નહીં. કોને લાવવાના છે? ભગવાનને લાવવાના. હું ભગવાનને લાવવા માટે કામ બીજાને ભળાવી દઉં એ નથી કરવું. જાતે જશે, સદભાવપૂર્વક માતાજીને વંદના કરશે. એ વંદના પણ તન પ્રદક્ષિણા દઈને કરશે. માતાના પ્રત્યે પણ એટલો આદર અને અહોભાવ. શું? માતાને વંદના કરશે. હવે કોણ દેવતા જે છે એટલું કરવાનું છે? એ કર્યા પછી જે રીતે અહીંથી પોતાના જ 5 રૂપ કરીને ભગવાનને લઈને આવશે. એ 5 રૂપે કરવાના કમ્પલસરી. તો હવે ઇન્દ્રને કેટલા 30 ભગવાનનું કરવાના છે, તો કેટલા રૂપ કરશે? 150 રૂપ કરશે સાહેબ. તો હવે એ કરે એમાં એને કંઈ ફરક પડતો નથી. ખ્યાલ આવ્યો? વૈક્રિય શક્તિ છે ને વૈક્રિય લબ્ધિ છે, તો ગમે એટલા ભગવાનનું કરી શકે. એવા બીજા જે છે જે ભગવાનો જેટલા થતા હોય, માની લો કે ઉત્કૃષ્ટથી કેટલા થયા, તો એટલા 170 ગુણ્યા 5. તો એમને શું ફરક પડે છે? ઐરાવતમાં કેમ ના હોય? સાથે જ જાય. નિયમ શું છે?
એ પછી સૌધર્મ ઇન્દ્ર પોતે લઈને આવે, પહેલા પોતે જાતે અભિષેક કરી લે, પછી ઈશાન ઇન્દ્ર વિનંતી કરે ક્ષણ એક મુજને આપો રે. ખ્યાલ આવે? કેમાં શું વાંધો છે? ઇન્દ્ર તો દેવલોકથી આવે છે ને, ઈશાન દેવલોકથી ઈશાન ઇન્દ્ર આવે, સૌધર્મ દેવલોકથી સૌધર્મ ઇન્દ્ર આવે. એ જે આવશે એ ભગવાનના અભિષેક કરશે, અને એ પછી જે છે બીજા આવેલા ઇન્દ્રો એ પોતે વિનંતી કરશે. એટલે જે વિનંતી એટલે વિનંતીમાં પોતાના ભાવ રજૂ કરે એટલે સૌધર્મ ઇન્દ્ર કે. પહેલો દેવલોક કોનો? પહેલા દેવલોકમાં કોણ? પહેલો દેવલોક કયો? તો પછી પહેલા દેવલોકના ઇન્દ્રનો સૌધર્મ ઇન્દ્રનો જ અધિકાર છે, કાર્ય જ એમનું છે, જવાબદારી જ એમની છે. એટલે બીજા દેવો કોઈ વચ્ચે ના આવે. અને એ પરમાનન્ટ થઈ કે નહીં વ્યવસ્થા. એટલે એ સૌધર્મ દેવલોકમાં જ્યારે જ્યારે જે ઇન્દ્ર આવે, ઇન્દ્ર એટલે શું? ત્યાંના ઇન્દ્ર એટલે ત્યાંના આવે. ઇન્દ્ર સૌધર્મ પહેલા દેવલોકમાં દેશો કેટલા છે? 32 લાખ દેશો છે. અત્યારે આખી દુનિયામાં અહીંયા કેટલા છે? અત્યારે કેટલા છે? 200 ઉપર દેશો છે અત્યારે આખી દુનિયામાં વર્તમાન કાલે. ખ્યાલ આવે? એ બધા આખી 200 દેશોનો કોઈ એક પ્રેસિડેન્ટ નથી, એક રાષ્ટ્રપતિ નથી. અને ત્યાં પહેલા દેવલોકના 32 લાખ દેશોને બધાનો એક પ્રેસિડેન્ટ છે. એ સૌધર્મ ઇન્દ્ર છે. હવે એવો એના જેવો બીજો કોઈ ના હોય, એવી પુણ્યાઈ કોની હોય? ખ્યાલ આવ્યો કે નહીં? આ તમને પાણી માટે સલાહ આપો, અહીંયા માટલું પડ્યું છે, અહીંયા જ પાણી થાય છે, અહીંયા ઠારેલું છે, બરાબર ભરી માટલું ભરી જાઓ, માટલું લઈને બેસવાનું. એટલે સવારથી બધા ઠંડુ પાણી પીઓ, ગરમી છે, ને સાંજે જાઓ ત્યારે આ તરફણીમાં રાવું રાખવું ને રાખી મૂકવું ને કંઈ નહીં. અને હોય તો એવા 4-5 ગ્લાસ મંગાવી દઉં, 4 ઠાણા માટે 4 ગ્લાસ જુદા જુદા. હવે આ શું થયું? અહીંયા જે છે આ જન્માભિષેક, જન્માદિ પ્રસંગો જે ઉજવશે એ પ્રમાણે જે છે નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ આપણે ગણતા હતા ક્ષેત્રીય પર્યાય, તે ક્ષેત્રમાં તે પર્યાયો. હવે નામ તો હજી ભગવાનનું પડ્યું નથી. અને ઇન્દ્રોએ જે છે મેરુ પર્વત ઉપર પરમાત્માના અભિષેકો કરી દીધા. અને ઇન્દ્રને તો ખબર જ છે, એટલે ચ્યવન વખતે પણ ઇન્દ્રે નમોથુનમથી ભગવાનની સ્તુતિ સ્તવના કરી જ હતી. તો કેમ ભાઈ નામ ન મૂક્યું? તો કે ભગવાનનું હજી નામ બન્યું નથી, પડ્યું નથી. હજી જન્મ થશે ને જ્યારે માતા પિતા નામ પાડશે ત્યારે. નામ કોઈ ઇન્દ્રો નથી પાડતા, નામ કોઈ દેવી દેવતા પાડતા નથી. એ એમના માતા પિતાનો રિવાજ છે, વ્યવહાર છે. પાણી હા આત્માનું નથી પાડતા, દેહને પાડે છે. આત્મા અત્યારે દેહ પર્યાયમાં છે કે નહીં? આત્મા, ચેતન, જીવ, તીર્થંકર એ અમને આત્માનું પૂછ્યું છે. ખ્યાલ આવ્યો? હવે સ્થાપના એમના પોતાનું શરીર જ એમની સ્થાપના, એમનો ફોટો રાખ્યો હોય, એમનું ચિત્ર બનાવ્યું હોય. આત્માનું કંઈ નહીં. આત્મદ્રવ્ય છે કે નહીં? તો એ દ્રવ્ય પોતે જે દેહ ધારણ કરે એ પર્યાય. એટલે દેહ ભાવ અને પછી ભવ થકી જે પર્યાય બદલાય તે. એટલે ભવ જે છે બદલાશે આયુષ્ય કર્મની સમાપ્તિથી. આયુષ્ય કર્મ પૂરું થયું અને ભવ બદલાશે, એટલે એ પ્રમાણે એ પર્યાયમાં એમને રહેવાનું રહ્યું છે. પર્યાય ધર્માસ્તિકામાં નથી ઘટાડ્યા. ફરી પાછું રિપીટ કરું. હા, નામ સ્થાપના દ્રવ્ય ભાવ. હવે આ જે છે આખું દ્રવ્ય છે, આ પ્રકારનું દ્રવ્ય છે. એટલે આ નામ થઈ ગયું પહેલું એનું ધર્માસ્તિકાય નામ થઈ ગયું. આ જે છે એની
આ સ્થાપના આકૃતિ, આ આકૃતિ તરીકે જે છે એનું નામ શું થયું? આ નામના દ્રવ્યનું સ્વરૂપ. એટલે આ આવી પ્રદેશ રચના વાળું આ જે છે એની સ્થાપના, એ સ્થાપના તરીકે એની અંદર જે છે આકૃતિ આવી. એવી એ આકૃતિ માપ પ્રમાણે 14 રાજલોક વાળી. દ્રવ્ય પોતે થયું ધર્માસ્તિકાય, આવું અસંખ્ય પ્રદેશી સમૂહાત્મક પિંડ દ્રવ્ય, એ દ્રવ્ય થઈ ગયું. ક્ષેત્ર એનું ફલ 14 રાજલોક થઈ ગયું. કાલથી ત્રણેય કાલમાં શાશ્વત પરમાનન્ટ છે. ભાવથી એના ગતિ સહાયકતાના ગુણવાન. ચાલો હવે બધા ઘટી જાય. હવે એ પ્રમાણે દ્રવ્યથી અસંખ્ય પ્રદેશ સમૂહાત્મક અખંડ પિંડ દ્રવ્ય. શું હવે એવા તમે અસ્થિકાયતમાં 5 દ્રવ્યના બધા નિક્ષેપમાં ઘટાડીને લખીને લાવો, હોમવર્ક કરો. 5 નિક્ષેપ પ્રમાણે દરેકનું દરેક વસ્તુ ઘટી શકે છે. ગુણો એ જ આવશે ને. ભાવ એના દરેકના માટે નહીં. આનું કેમ ગતિ સહાયકતાનું ગુણ લીધો? એવી રીતે એમનું લેવાનું. આ જે છે આપણે કર્યું કે ભાઈ આ આત્મદ્રવ્ય છે. હવે આત્મદ્રવ્ય આપણે કર્યું ને આવો આત્મદ્રવ્ય થયો. હવે એના જે છે આ પ્રદેશો, એટલે એ પ્રમાણે જે છે એના પણ શું આ તમે નામ શું પાડ્યું? આત્મા. આત્મા કો ચેતન દ્રવ્ય કો જીવ દ્રવ્ય કો જે. હવે એનું સ્થાપના જે છે શું થયું? આકાર પ્રકાર જે છે એનું શું થયું? જે વખતે જે દેહાકારે હોય તે દેહાકાર ગણવાનો. અત્યારે જે છે આ દેહ આવ્યું હોય તો અત્યારે જે છે આકાર આત્મા, આ અંદર કોણ છે? હવે કયા આકારે છે આ? તો એ આકાર આપવાનો. સ્થાપનામાં આકાર પ્રકાર જ ગણાશે. હવે દેહ પર્યાય આકાર ન હોય ને એકલો શુદ્ધ આત્માનો આત્મા તો સિદ્ધની પર્યાય આપી દો. ત્યાં જે છે દેહ નથી, પર શરીર દ્રવ્ય નથી, તો એ આકારે. હવે ક્ષેત્રથી એનો જે ક્ષેત્રમાં અવગાહીને રહ્યું હોય, કયા ક્ષેત્રમાં? જે ક્ષેત્ર એનું શરીર છે. એટલે જે માપનું હોય, 1 હાથનું, 2 હાથનું, 5 હાથનું, 10 હાથનું, જે સાઈઝ હોય એ પ્રમાણે એનું અવગાહન કહેવાય. એ ક્ષેત્ર. હવે કાલ તો એને લાગતું નથી, એટલે અનંતા કાલ સુધી એક જ સ્વરૂપે ત્રિકાલ નિત્ય શાશ્વત દ્રવ્ય છે. ભાવથી શું ગણવાનું? ગુણો. જ્ઞાન દર્શનાદિ ચારિત્રાદિ ગુણો પ્રમાણે જે રીતે વર્તે એ એના ગુણો થયા. ભવથી શું થયું? પરિવર્તનશીલતા. દ્રવ્યથી શું? એ જીવ પોતે થયો. ક્ષેત્ર કાલ ને ભાવ, બસ એટલું જ જોવાનું છે. એટલે આ નિક્ષેપાઓ થયા. એ નિક્ષેપાઓ એટલે શું? એ જીવને ઓળખવા માટે જુદા જુદા વિસ્તારો. એ જે વિસ્તારની અંદર જે સ્વરૂપે થયું, જે સ્વરૂપે થયું એની રીતે આપણે એને ગણવાનું જોવાનું છે. ખ્યાલ આવ્યો? એ પ્રમાણે થયા. એટલે દરેકે દરેક જે છે પોતપોતાની રીતે આ નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ. ભવ કોને આવશે? કર્માધીન સ્થિતિમાં જે ભવ કરે તે એ ભવ પ્રમાણે ચાલશે. શું? હવે 5 અસ્થિકાયાત્મક દ્રવ્યને ઘટાડી કાલમાં ઘટાડો. હા, કાલ પણ જે છે કાલ નામ થયું. એની સ્થાપના જે છે છાયા. બાંબુ ઊભું કરીને તડકો આવે ને પછી એની છાયા માપતા જાય છે, એ એની સ્થાપના થઈ. તો જૂની પદ્ધતિ તો એ જ હતી. એ વખતે ક્યાં ઘડિયાળ, ક્યાં હાથી જ ક્યાં. હા, આ જે છે આખું અહીંયા આ બાંબુ ઊભું કર્યું. આ તડકો સૂર્ય અહીંયાથી આવે છે ને આની સામે અહીંયાથી રહી 1 ઇંચ લઈને 24 કલાકનું બનાવી દેવાનું. એટલે હવે આ તડકો જે છે જે અહીંયા આવ્યો એ વખતે તમારે ત્યાં જવાનું. કેટલા વાગ્યા છે? 6:10. એટલે વચ્ચે 7 મિનિટ કરવાની.
દિલ્હીમાં જાઓ ત્યાં બનેલું છે, જો જયપુરમાં જાઓ તો બનેલું છે. ખ્યાલ એ પ્રમાણે એનું માપ ગણિત, એટલા પ્રમાણનો થાંભલો લેવાનો, વાંસ રોપવાનું. ખ્યાલ આવ્યો? હવે એ જેમ જેમ સૂર્ય ચડશે એમ સૂર્ય ચડતું જાય એટલે આ બાજુ એની છાયા પણ જે છે આમાં ફરશે. એટલે એ આટલી આવી એટલે માપવાનું, 1 કલાક થયો, 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા. એ જૂની પદ્ધતિ એ લોકો તો એમને એવા યંત્રો નહોતા બનાવ્યા. અત્યારે આ લોકો યંત્ર બનાવ્યા કે ઘડિયાળમાં આ રીતે ફરે, ઘડિયાળમાં આ રીતે ફરે એટલે એ પ્રમાણે 1 કલાક થયો, 2 કલાક થયો, 3 કલાક થયો, એવી રીતે થાય. તો માપક યંત્ર માપના પદ્ધતિ કોઈ ગમે તે બનાવે એ એના કાલ પ્રમાણે જે છે ચાલે. સ્થાપના થઈ. હવે એનું દ્રવ્ય શું છે? પ્રદેશ સમૂહાત્મક પિંડ તો નથી, અસ્થિ કાયાત્મક એવો કોઈ પ્રદેશો નથી, એટલે એનું દ્રવ્ય શું ગણવું? એ દ્રવ્યને તમે અસ્થિ કાય વિનાનું દ્રવ્ય, એ શું? પરમાણુ ગતિથી આત્યું. તે ગતિ એની પરમાણુના આશ્રય થઈ, કેમ કે પોતે અસ્થિ કાયાત્મક દ્રવ્ય નથી, એટલે પર પૂતગલ દ્રવ્ય થકી એને માપવાનું છે. તો એ પરમાણુની ગતિ થાય તો એની હાથે સૂર્યનો પ્રકાશ ત્યાંથી કેટલો અંતરે રહે? હા, એ જ. કેમ કે એ લોકો દિગંબર મતમાં જે છે અણુ પરમાણુને જે છે આ કાલના અણુઓ માને છે. એમને પછી પોતે કાલને દ્રવ્ય જેને પક્ષે ગણ્યો છે, તો ભાઈ તમે અસ્થિ કાયાત્મક નથી તે છતાંય કેવી રીતે ગણો છો? તો કે અમે તો એને પ્રદેશ સમૂહાત્મક પિંડ કહીએ છીએ. છઠ્ઠું દ્રવ્ય ષડદ્રવ્ય તરીકે છે, આગમમાં પણ ઉલ્લેખ તો છે ષડદ્રવ્ય, પણ એને અસ્થિ કાયાત્મક દ્રવ્ય નથી કીધો. હા, એટલે એ કાલાણુ પરમાણુ જેમ કહીએ છે કાલાણુ, તો કાલના અણુઓ જે છે એ પ્રમાણે તો એ કાલ માપક યંત્રણા કરવી પડે. ઘડિયાળની જેમ એ કાલ માપક યંત્રણા કરી એટલે એ પ્રમાણે જે છે કાલાણુઓને માપતા જાવ. અણુ પરમાણુ એટલા જેના પ્રમાણમાં સૂક્ષ્મ હોય છે, પણ કાલ માટે વપરાતા કોઈ સ્વતંત્ર પૂતગલ પરમાણુઓ નથી. આ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘનું આ કેવું છે. દિગંબર સંપ્રદાયનું કાલાણુઓનું કહેવાનું છે. એ માને છે, પરમાણુ માને છે, પરમાણુ માને છે. પરમાણુ જેવા કહીને કાલાણુ, પરમાણુ જેવા બિલકુલ બસ એના જેવા છે એમ. કાલાણુની ગતિ થઈ એટલે કાલ માપ્યો. હા, કાલાણુ એની ગતિ થાય ને, તો એટલે એની ગતિ પ્રમાણે એમને માપ્યું કે અહીંયા આટલા વાગ્યા, આટલા વાગ્યા, આટલા વાગ્યા એમ. સમજાય કે દેખાવાનું નથી, એમને કઈ દેખાવ કરવાનો નથી, પણ આ જે છે દેખાવા માટે આધાર સ્થાન આ છે. આપણે જે વાંસ ઉભો કર્યો ને એના થકી જે છાયા માપે એ જ છે. આજ એની જ વાત કરી, આ દ્રવ્યની જ વાત કરી ને કાલાણુ. આપણે નથી માનતા, એટલે એનું દ્રવ્ય કોઈ અણુ પરમાણુ જેના આધારે તમે ગણો એ દ્રવ્ય. જેને આધાર બનાવી, જેમ બાંબુને બનાવ્યો આધાર, તો બાંબુની દ્રષ્ટિએ ગણો. હા, બીજા કોઈ દ્રવ્યને આધારમાં આપો તો એના રીતે ગણો. એમ વર્તના લક્ષણો કાલ, એટલે વર્તના પરિવર્તન જે છે એ કાલ છે. તમે મોટી બેન છો કે નાની બેન? મોટી શા માટે? બસ, તો પહેલા પછી શું આવ્યું? હવે પહેલા કેટલા પહેલા જન્મ્યા? 4 વર્ષ. તો 4 વર્ષ શું આવ્યું? બસ 4 વર્ષનું ગણિત આવ્યું કે ભાઈ 4 વર્ષ તમે આનાથી મોટા છો, તો એ મોટાપણું શું આવ્યું? 4 વર્ષનું કાલમાં અપાયું. વર્તન આવે. તમે કાયમ થોડી જ છે આ ઉંમરે ના રહેવાના છો, બદલાતી જશે, ઉંમર પાછી બદલતી જશે, પરિવર્તનશીલ છે. એટલે કાલાનું પણ જે છે એના ફરતા જશે, બદલાશે. ભાવથી બીજું એને કઈ વર્તના લક્ષણો કાલ, પર્યાયનું પરિવર્તન.
ખ્યાલ આવે, પર્યાયનું પરિવર્તન. પછી માપ વગેરે જે માપવા કરવાનું સાધન જે હોય ને જેનાથી તમે માપતા હો એ બસ એકલા કાલાનુનો વ્યવહારિક વિષય થાય, એનાથી વધારે કંઈ ના થાય. અઢી ક્ષેત્ર અવગાહી. દેવલોકમાં ક્યાં છે? દેવલોકમાં કોઈ કાલ વ્યવસ્થા નથી, નરકમાં કોઈ કાલ વ્યવસ્થા. એટલે તો કે અસ્થિ કાયાત્મક પોતે પ્રદેશી દ્રવ્ય નથી, માટે ત્યાં કાલ ક્યાંથી આવે? તમે જૈન તો આવ્યા છો ને ત્યાંથી જ આવ્યા છો, પછી કેમ ભૂલી ગયા શું? હવે આટલું મોટું જે છે આ દેવલોક છે અહીંયા. હવે આ છે અઢી અને અઢી દ્વીપમાં આ મેરુ પર્વત અહીંયા છે, અને આ સૂર્ય ચંદ્રો પણ જે છે મનુષ્ય ક્ષેત્રમાં જ પ્રવર્તે છે. એટલે એમને અહીંયા જે છે આ પસરવાનું છે. હવે અહીંથી પછી દેવલોક શરૂ થયો. હવે આ દેવલોક જે શરૂ થયો, આટલા બધા દેવલોકની અંદર ક્યાંય જે છે જાઓ તમે ક્યાંય પહોંચો એટલે કોઈ જગ્યાએ ક્યાંય પણ કાલની વ્યવસ્થા કઈ નથી. હા, તો અહીંયા જે છે તે આયુષ્ય થાય. આયુષ્યને શું લેવા દેવા? આયુષ્ય તો દલિકોના પ્રમાણે છે. માપ સ્થૂલ વ્યવહાર આપણે આંકડામાં કરીએ છીએ, માપવાના હિસાબે કેવલી જ માપી શકે ને કહી શકે ને. હવે એ પ્રમાણેના આખા દેવલોકની અંદર ક્યાંય જે છે કાલ વ્યવસ્થા નથી. કામ તો સૂર્યચંદ્ર છે નહીં, ગતિ છે નહીં. ગતિ નથી તો માપવાનું કઈ રીતે? ન માપો તો વર્ષોનું ગણિત કઈ રીતે કરવું? તો એમની પાસે જે આ મણીઓ છે, રત્નો છે, એના પ્રકાશમાં એ જીવે. હવે માની લો કે એ જીવે તો છે, તો એમને ઈચ્છા તો થાય ને મારું હેપી બર્થડે ક્યારે છે, સમજાય? તો ત્યાં કોઈ મમ્મી જ નથી તો કોને પૂછે હેપી બર્થડે આવે ક્યાંથી ત્યાં? પણ કોઈ દેવતાને ઈચ્છા થાય કે હું જીવ્યા જ કરું છું, જીવ્યા જ કરું છું, જીવતો જ રહું છું, આટલા વર્ષો થઈ ગયા, કઈ રીતે ખબર પડે? એટલે એ દેવતાઓ અવધિ જ્ઞાન ત્યાંથી મૂકી અને અહીંયા ભરત ક્ષેત્રમાં અત્યારે કયું કાલ ચાલે છે એટલે એ બધાનું ગણિત કરે કે આ તો મહાવીર સ્વામી પછી તો 2549, તો મારું તો ખૂબ મોટું છે. પછી પાર્શ્વનાથના 250 ઉમેર્યો, પછી નેમિનાથ ભગવાનના બીજા 84,000 વર્ષ ઉમેર્યો, પછી નમિનાથનો ઉમેર્યો. એમ પછી એક બધાનું કાલ ગણતરી કરી અને ઉમેરીને ગણતરી કરવાની છે. એટલે ઓલું ત્યાં ગણિતથી જાણી લે છે. તો અહીંયા આપણે પણ ગણતરી જ કરી છે ને, ગણિતથી તો ગણતરી જ કરી છે, સમજાય? તો હવે એવી રીતે અને અહીંયા જે છે આટલા નીચે આ નરક ક્ષેત્રમાં છે. તો હવે નરક પૃથ્વી ઉપર ક્યાં ક્યાં વ્યવસ્થા છે? કોઈ સૂર્યચંદ્ર તો છે નહીં, કોઈ ગતિશીલ તત્વ નથી એવા કે જેને એક અખંડ ધારાએ નિરંતર એક સરખી ગતિ હોય, એક જ જે છે પ્રમાણમાં હોય અને એક સરખી ગતિને તમે માપીને કહો. આજે શું થઈ? આજે 9મી મે 2023, 9મી મે 2024, 9મી મે 2025, 9મી મે 2030, 9મી મે 2040 જે આવશે તે આજે જેટલા વાગે સૂર્યોદય ને સૂર્યાસ્ત છે એટલા જ વાગશે 2040માં આવશે. તો એ કેલ્ક્યુલેશન કેવું છે? તો કે એમાં એક સેકન્ડ આગળ પાછળ થતું નથી, અવિરત ગતિ છે ને અખંડ ગતિ છે ને અખંડ ધારાએ ગતિ છે. શું બદલાવાનું છે એમાં? કેમ ના ઊંઘે? રાતના છો તો શું થઈ ગયું? તમે દિવસે નથી ઊંઘતા? તમે ઊંઘીને જમી કરીને આકાશનું કરીને દિવસે આરામથી ઊંઘી જાઓ તો એમને શું? ઊંઘને ને કોઈ દિવસ ને રાતને સંબંધ નથી, સમજાય? કે ઊંઘને તો માત્ર તમારા નિદ્રા દર્શનાવરણીય કર્મની સાથે સંબંધ છે. એ ક્યારે ઉદયમાં આવે, ક્યારે કેટલું ઉદયમાં આવે એની સાથે. તો એમને તો 24 કલાક ત્યાં દિવસ નથી, રાત નથી, એટલે બીજો કોઈ સવાલ જ નથી. ત્યાં કાલની ગણતરી જ નથી. દિવસ ઉગ્યો કે હાથમાં એનો વ્યવહાર નથી. 2 વાગ્યા કે 3 વાગ્યા, બપોર થઈ કે હાંજ થઈ, રાત પડી કે શું થયું, કોઈ વ્યવહાર જ નથી. તો શું કરો? કાલિક વ્યવહાર જ એવો નથી, નરકમાં નથી. અસંખ્ય દ્વીપ સમુદ્રાત્મક તીર્થા લોકમાં ક્યાંય નથી.
કેમ તો કે બહાર તો સૂર્યચંદ્રની ગતિ જ નથી. ગતિશીલતા જે છે એ અઢી પૂરતી જ છે. કેમ છે? બહારના સૂર્યચંદ્ર આદિ ઘણા છે એ બધા અચર સંજ્ઞક છે. એટલે ચર સંજ્ઞક નથી ને એમને કોઈ ગતિ કરવાની નથી. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.